ભાગ્યશાળી પુરુષોના 7 સંકેતો। નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0 માં। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે। દરેક વ્યક્તિના શરીરની રચના અલગ અલગ હોય છે। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરની રચના અને વ્યક્તિના શરીર પરના ચોક્કસ નિશાન કોઈ પણ પુરુષ કે સ્ત્રીના જીવન અને ભાગ્યને ઉજાગર કરી શકે છે। શરીર પરના કેટલાક નિશાન વ્યક્તિના જીવનમાં દુર્લભ સંયોગોને પણ ઉજાગર કરે છે। આજે અમે તમને એવા નિશાનો અને શરીરના ભાગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિના જીવનમાં સીધા સંપત્તિ સાથે સંબંધિત છે, એટલે કે તમારું ધનવાન બનવાનું ભાગ્ય છે કે નહીં। આજના ભૌતિકવાદી વિશ્વમાં ધન ખૂબ જ મહત્વપૂર્ણ છે। ગરીબ હોય કે અમીર, દરેકને તેની જરૂર હોય છે। પૈસા વિના ન તો ધાર્મિક આચરણ કરી શકાય છે અને ન તો કર્મ કરી શકાય છે। પૈસા વિના આપણે ભૂખ્યા વ્યક્તિની ભૂખ પણ સંતોષી શકતા નથી। સામુદ્રિક શાસ્ત્રમાં વર્ણવેલ આ નિશાનો અને શરીરની રચનાના આધારે અંદાજ લગાવી શકાય છે કે કયો માણસ ખૂબ ભાગ્યશાળી છે અને કોનું જીવન ધનવાન બનવાનું ભાગ્યશાળી છે। આ લોકો ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ તેમના પરિવાર અને જીવનસાથીઓ માટે પણ ખૂબ ભાગ્યશાળી હોય છે। તેમના કારણે તેમનો આખો પરિવાર સુખી જીવન જીવે છે। તો ચાલો જાણીએ કે પુરુષોના શરીર પર કયા શારીરિક લક્ષણો અને નિશાન તેમના સારા નસીબ દર્શાવે છે। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ વિભાગમાં જય લક્ષ્મી માતા લખો। નંબર 1, સદગુણ ગુણો ધરાવતું બાળક હોવું। જે વ્યક્તિ પાસે સારા ગુણો ધરાવતું બાળક હોય તે કોઈ ભાગ્યશાળી નથી। શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ પાસે સંસ્કારી, શિક્ષિત અને આદરણીય માતા પિતાનું બાળક હોય તેનું વૃદ્ધાસ્થા સુખી હોય છે। આવા લોકો વૃદ્ધાસ્થામાં પણ સુખનો આનંદ માણે છે અને મૃત્યુ પછીના જીવનમાં શુભ પરિણામો મેળવે છે। તેથી જેવું કહેવાય છે કે સારો પુત્ર સંપત્તિ એકઠી કરે છે પરંતુ ખરાબ પુત્ર સંપત્તિનો નાશ કરે છે। આનો અર્થ એવો છે કે જો બાળક સદગુણ હોય તો ઘરમાં સંપત્તિ એકઠી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તે પૈસા કમાશે અને પોતાના દમ પર ધનવાન બનશે। જો કે બાળક બેવફા હોય તો સંચિત સંપત્તિ પણ ખોવાઈ જાય છે। નંબર 2, સુકન્યા પત્ની શોધવી। સુકન્યા પત્ની શોધવી એ પુરુષ માટે ખૂબ જ ભાગ્યશાળી સંકેત છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે સ્ત્રી પોતાના પરિવારની ગરિમાનું સન્માન કરીને કામ કરે છે તે સુકન્યા છે। જે પુરુષ સુકન્યા સ્ત્રી સાથે લગ્ન કરે છે તે ટૂંકું જીવન જીવી શકે છે પરંતુ તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ અને શાંતિ રહેશે। આજકાલ સારો જીવનસાથી શોધવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। કળિયુગના આ યુગમાં જો કોઈ પુરુષને સુકન્યા પત્ની મળે છે તો તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। નંબર 3, ખાસ શરીર રચના। સુકન્યાના આકારનો તલ ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી માનવામાં આવે છે। વ્યક્તિની હથેળીની વચ્ચેનો તલ વાહન અને સમાજમાં ખૂબ માન સન્માનથી ભરેલો છે એવું કહેવાય છે। કાચબા જેવી પીઠ ધરાવતો પુરુષ તેનો આનંદ માણે છે। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પહોળી છાતી અને લાંબા નાકવાળા પુરુષો ખૂબ જ નાની ઉંમરે મોટી સફળતા મેળવે છે। જો પુરુષની તર્જની આંગળી તેના અંગૂઠા કરતાં લાંબી હશે તો તેને સારો જીવનસાથી મળશે। નંબર 4, છાતીના વધુ પડતા વાળ અને અન્ય શુભ સંકેતો। છાતી પર મોટા વાળ ધરાવતા પુરુષોને અપાર ખુશી, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ મળે છે। આવા લોકો સ્વાભાવિક રીતે જ સંતુષ્ટ હોય છે અને સ્વતંત્રતાથી પોતાનું જીવન જીવે છે। જેમના પગમાં કમળ કે રથ જેવા શુભ પ્રતીકો હોય છે તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે। વધુમાં 6 આંગળીઓવાળા પુરુષો અત્યંત મહેનતુ હોય છે। આ લાક્ષણિકતા તેમના નાણાકીય જીવનને મજબૂત બનાવે છે। આવા લોકોને તેમના જીવનમાં ક્યારેય નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી। જો કોઈ પુરુષના પગ સુવાળા અને લાલ અને હંમેશા પરસેવાથી મુક્ત હોય તો તેમના જીવનમાં બધી જ સુખ સગવડો હોય છે। આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે। નંબર 5, ખાસ પગ અને શરીર રચના। જો કોઈ પુરુષનો નાનો અંગૂઠો તેના અંગૂઠા કરતાં લાંબો હોય તો તે ખૂબ જ ધનવાન હોય છે।
લાંબા જાડા અને મજબૂત જાંઘવાળા પુરુષો હંમેશા સારા નસીબથી ભરેલા હોય છે. તે જ રીતે પહોળા અને મજબૂત ખભાવાળા પુરુષો શાંતિપૂર્ણ જીવન જીવવાનું પસંદ કરે છે અને હંમેશા પોતાની મહેનત પર આધાર રાખે છે. નંબર 6, ગરદન અને હથેળીનો ખાસ આકાર. ટૂંકી અને સામાન્ય કદની ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે. ટૂંકી મધ્યમ કદની ગરદનવાળા પુરુષો ઘણા પૈસા કમાવા અને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે જાણીતા છે. વધુમાં ઊંચી હથેળી અથવા હથેળીનો મધ્ય ભાગ ધરાવતા પુરુષો ખૂબ જ ઉદાર હોય છે. તેઓ બીજાઓને મદદ કરવા અને સુખ અને શાંતિથી ભરેલું જીવન જીવવા માટે ઝડપી હોય છે. નંબર 7, નાના અંગૂઠાનું ખાસ મહત્વ. જે પુરુષોનો નાનો અંગૂઠો તેમના અન્ય તમામ અંગૂઠા કરતાં લાંબો હોય છે તેમના જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. આવા લોકો ઘણા પૈસા કમાય છે અને હંમેશા દેવી દેવતાઓના આશીર્વાદ મેળવે છે. તેમના જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નથી હોતી અને તેઓ ખૂબ જ આરામદાયક જીવન જીવે છે. નંબર 8, હાથ પર શુભ ચિહ્નોનું મહત્વ. જે પુરુષોના હાથ પર શંખ, ચક્ર, ગદા, રથ અથવા તીરના ચિહ્નો હોય છે તેમને તેમના જીવનના કોઈને કોઈ ક્ષેત્રમાં શાસન કરવાનો અધિકાર ચોક્કસ મળે છે. આવા લોકો જમીન સંપાદન અને મકાન બાંધકામમાં ખૂબ સફળતા મેળવે છે. દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરોમાં રહે છે, જેનાથી તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે. નંબર 9, ત્રિકોણ ચિહ્ન અને ભાગ્યશાળી પગ. હાથ પર ત્રિકોણ ચિહ્ન ધરાવતા પુરુષો તેમના પરિવારમાં ગૌરવ લાવે છે. આવા લોકો આરામ અને સુખદ સ્વભાવથી ભરેલા હોય છે જે દરેકને આકર્ષે છે. તેઓ તેમના પરિવારનું સન્માન અને પ્રતિષ્ઠા વધારે છે. દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં રહે છે અને તેઓ રાજયોગ માટે ભાગ્યશાળી હોય છે. વધુમાં જેમના પગ પર તલ હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને રાજાઓની જેમ જીવે છે. બધી વૈભવી વસ્તુઓ મેળવે છે. નંબર 10, માથા અને કપાળનો ખાસ આકાર. ગોળાકાર માથું અને પહોળું કપાળ ધરાવતા પુરુષો ખૂબ પ્રભાવશાળી હોય છે અને તેમના પરિવારને દરેક પ્રકારની ખુશી આપવાનો પ્રયાસ કરે છે. વાદળી કમળ જેવી સુંદર આંખો અને ઘૂંટણ સુધી હાથ ધરાવતા પુરુષો જીવનભર ખુશીનો આનંદ માણે છે. આવા લોકોના હાથમાં ખ્યાતિ હોય છે અને તેઓ જે પણ કાર્ય કરે છે તેમાં સફળતા મેળવે છે. નંબર 11, છાતી, નાભી અને પગ સારા નસીબ સાથે સંકળાયેલા છે. પહોળી અને મજબૂત છાતી, ઊંડી નાભી અને નરમ ગુલાબી પગ ધરાવતા પુરુષો પ્રેમમાં અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને તેમની પત્નીઓ તરફથી તમામ પ્રકારની ખુશીઓ મળે છે અને તેમના જીવનસાથીઓ સાથેના સંબંધો સુમેળ ભર્યા રહે છે. તેમનું વૈવાહિક જીવન ખૂબ જ ખુશ રહે છે. તેમના જીવનમાં રોમાન્સનું ખાસ સ્થાન છે અને તેઓ પૂર્ણ આનંદ અને સંતોષ સાથે પોતાનું જીવન જીવે છે. નંબર 12, સ્વસ્થ શરીર અને મન ભાગ્યનું સૌથી મોટું સંકેત. સ્વસ્થ શરીર અને મન હોવું એ સૌભાગ્યની સૌથી મોટી નિશાની છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે સૌભાગ્યની પહેલી નિશાની સ્વસ્થ શરીર છે, કારણ કે સ્વસ્થ શરીર જ જીવનના શાશ્વત સુખનો એકમાત્ર સ્ત્રોત છે. જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ ન તો પૈસા કમાઈ શકે અને ન તો પોતાની સંપત્તિ અને સમૃદ્ધિનો આનંદ માણી શકે. જેઓ સ્વસ્થ શરીર જાળવી રાખે છે તેમણે પોતાને અત્યંત ભાગ્યશાળી માનવું જોઈએ. નંબર 13, સ્થિર આવક સૌભાગ્યની નિશાની. સ્થિર આવકને સૌભાગ્યની નોંધપાત્ર નિશાની માનવામાં આવે છે. જો તમને અચાનક કોઈ સ્ત્રોતમાંથી મોટી રકમ મળે છે જેનાથી સ્થિર આવક થાય છે તો તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે. જેમને પૈસા મળે છે પણ તે ટકતા નથી તેમણે ઓળખવું જોઈએ કે તેઓ ખરેખર કમનસીબ છે. આ એટલા માટે છે કે તેમણે કોઈ ખોટું કામ કર્યું છે જેનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ છે. જો તમારે વારંવાર નોકરી બદલવી પડે છે તો આ પણ એક સંકેત ગણવો જોઈએ કે તમે ભૂલ કરી છે. આ જ કારણ છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા કામમાં અવરોધો આવી રહ્યા છે. મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે. ધન્યવાદ.